સુરતના સારોલી વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે। બીજા માળે શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગને પગલે ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ હતી। સારોલી વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટના બીજા માળે સવારે આશરે 7:30 વાગ્યે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી। આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડે કોલ જાહેર કર્યો હતો। લગભગ 25 જેટલી ફાયરની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો। 1 કલાકની ભારે જહેમત બાદ ફાયર જવાનોએ આગ પર કાબુ મેળવી લીધો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે, જેથી આગ ફરી પ્રગટ ન થાય। ડિવિઝનલ ફાયર ઓફિસર કૃષ્ણા મોડ ગોડાદરામાં નિધિ ટેક્સટાઇલ માર્કેટ છે, એના બેઝમેન્ટમાં કંઈક કારણોસરથી આગ લાગી ગઈ હતી, જેના કારણે જે વાયરિંગની પ્લેટ અને મીટર પેટીને એનામાં કંઈક આગ લાગી હતી। ધુમાડો વધારે હતો, જેથી અમારે ફોર્સ એન્ટ્રી કરીને અંદર ફાયર ફાઇટિંગ કરવું પડ્યું હતું। ઘટના સ્થળ ઉપર 15 થી 20 ગાડીઓ હાજર છે અને પરિસ્થિતિ કાબૂમાં છે, કંઈ બહુ વાંધો આવે એવું છે નહીં। શું લાગે છે કે કારણ શું હોઈ શકે આગનું? કારણ કંઈ જાણવા મળેલ નથી, પણ વાયરિંગ છે એટલે કદાચ વોલ્ટેજ फ्लक्चुएशन કારણે આવું કંઈક થયું હોવું જોઈએ। यहाँ पे 7:20 के आसपास फायर ब्रिगेड कंट्रोल रूम में कॉल आया था और यहाँ 3 गेट से गाड़ियाँ जब पहुँची तो अधिकारी कर्मचारियों ने जब देखा यहाँ पे तो पूरा मार्केट में स्मोक था और ब्रिगेड को डिक्लेयर किया। उसके बाद में तमाम अधिकारी कर्मचारी यहाँ पहुँचे फायर ब्रिगेड के और करीब 20 से 25 गाड़ियाँ यहाँ पहुँची हुई है। कूलिंग करने के बाद थोड़ा स्प्रे वगैरह पानी का जब किया तो स्मोक रिड्यूस होने के बाद पता लगा कि सेकेंड बेसमेंट में फायर हुआ है और अभी स्थिति पूरी तरह से कंट्रोल में है और कोई इजा जाने नहीं है। भावेश उपाध्याय, दृष्टिकोण न्यूज़, सूरत।